દેવભૂમિ દ્વારકાની સલાહ દ્વારકા અને ભાણવડ બેઠકની ચૂંટણીનું પણ પરિણામ જાહેર થયું હતું, જેમાં દ્વારકામાં તમામ 28 બેઠકો ભાજપે કબજે કરી હતી, જ્યારે સલાયામાં ભાજપને એક પણ બેઠક મળી ન હતી। સલાયામાં 28માંથી કોંગ્રેસે 15 જ્યારે આપને 13 બેઠક મળી હતી। ભાણવડ નગરપાલિકામાં કુલ 24માંથી 21 બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે 3 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો। દ્વારકાની અંદર સમાજે જે મતદાન કર્યું છે ને એ ખરેખર ધન્યવાદ આપું છું, કારણ કે દરેક સમાજે એક જ વિચાર કર્યું છે કે દ્વારકા માટે શું, દ્વારકામાં શું જોઈએ, તો દ્વારકાના આ વિકાસ અને શાંતિ, ભાઈચારો અને બધી રીતે સક્ષમ જે સમાજ કહી શકીએ, બધાએ પણ એમ જ વિચાર્યું છે કે દેશનો જ્યારે અતિશય વિકાસ થતું હોય, દ્વારકાનો વિકાસ થતું હોય, ત્યારે 100% આપણે એક તરફી જ મત કરીએ, એક તરફી જ મત થયો છે। આજે દ્વારકા મારા મત વિસ્તારની અંદર 28 નગરપાલિકાની છે, એક તાલુકા પંચાયતની છે, તો 29 સીટ આજે વિકાસ અને આપણા નરેન્દ્રભાઈના નામે શિવ કર્યું બધાએ। આજરોજ સલાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025ના મતગણતરીના દિવસે સવારે 9 વાગ્યાથી મતગણતરી ચાલુ કરવામાં આવી હતી અને અત્યારે શાંતિથી મતગણતરી પૂરી થઈ છે। સામાન્ય નગરપાલિકાની મતગણતરી બાદ આમ આદમી પાર્ટીને કુલ 13 વોર્ડ ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને ટોટલ 15 બેઠક ઉપર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે અને અન્ય કોઈ પણ ઇસ્યુ નથી અને ખૂબ જ સરસ અને શાંતિપૂર્વક રીતે મતગણતરી પૂરી થઈ ગઈ। आज सलाया नगर पालिका जो है उसका इलेक्शन था। वहाँ हालांकि हमारा कांग्रेस का ही शासन था और कांग्रेस ने जो अच्छे काम किए वो काम को देखते हुए और हमारे प्रदेश के अध्यक्ष आदरणीय शक्ति सिंह जी गोहिल और हमारे नेता प्रतिपक्ष अमित भाई चावड़ा की अगुवाई में लड़ी गई ये इलेक्शन में सलाया की जनता ने हमको फिर से मैंडेट दिया है और फिर से सलाया में कांग्रेस पार्टी शासन में आएगी। मैं चुने हुए सब हमारे जो कैंडिडेट है उनको भी अभिनंदन देती हूं और बहुत तहे दिल से मैं आभार मानता हूं सलाया की जनता को, जिसने हमें फिर एक बार सलाया में नगर पालिका बनाने का मौका दिया। द्वारका अंदर